જંબુસર પોલીસે એક્શનમાં આવી ફૂડ પેટ્રોલિંગ તેમજ ચેકિંગ સહિતની કામગીરી હાથ ધરી હતી। અમદાવાદમાં બનેલી ઘટનાને લઈ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા તથા ગુનાહિત વ્યક્તિઓ પર સકંજો કસવા માટે આદેશ કર્યા હતા, જેના પગલે સમગ્ર ગુજરાતના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે સમગ્ર ગુજરાત પોલીસ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ તેમજ વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત જંબુસર પોલીસ દ્વારા જંબુસર પોલીસ સ્ટેશનથી જંબુસરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી વાહન ચેકિંગ તેમજ 3થી વધુ ગુના ધરાવતા અંદાજિત 14 વ્યક્તિઓનું રાઉન્ડ અપ કરી પૂછપરછ કરી સૂચનાઓ આપવામાં આવી હતી, તેમજ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની મુહિમ હાથ ધરવામાં આવી હતી। 4 રસ્તાઓ પર વાહન ચેકિંગની કામગીરી પણ ચાલી રહી છે। આમાં કામગીરી જંબુસર ડિવિઝન તથા ભરૂચ જિલ્લામાં ચાલી રહી છે, અને જ્યાં અસામાજિક તત્વો જે ગુનેગારો હોય એમની પર વધારે પોલીસ તરફથી કડક નિયંત્રણ કરવામાં આવે એ અનુસંધાને તેઓને પણ બોલાવી એમની પૂછપરછ કરવામાં કરવામાં આવી રહી છે। પોલીસ આ બાબતે ખૂબ જ સંવેદનશીલ હોય અને આવા જે તત્વો અસામાજિક તત્વો છે જાહેરમાં આ પ્રકારના કોઈ ગુનાઓ ના કરે એમાં બધી પોલીસ ખૂબ જ વધારે કડક કાર્યવાહી